રાજુલા નગરપાલિકામાં સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો। પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિરોધ કર્યો। એજન્સીના માણસોને સફાઈ કરતા અટકાવવામાં આવ્યા। સફાઈ કરતા લોકો પાસેથી સાવરણા આંચકી લીધા। વિરોધ કરી રહેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં ફરી સફાઈ શરૂ કરાઈ। વધુ વિગત સાથે સંવાદદાતા યોગેશ કાનાબાર આપણી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, સફાઈ કામદારો જ એજન્સીના માણસોના વિરોધમાં આવી ગયા હતા, આખો મામલો શું છે? જી કૃષ્ણા, રાજુલા નગરપાલિકામાં સફાઈ કામદારોનો છેલ્લા 4 દિવસથી મામલો ચાલી રહ્યો છે, જેમાં સફાઈ કામદારોને 15 દિવસની નોકરીઓ કરવામાં આવતા આ સફાઈ કામદારોનો મામલો ઉગ્ર બન્યો હતો અને છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી। ત્યારે સફાઈ બાબતે રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બહારથી બીજી ટીમને કામ આપવામાં આવતા વધારે પડતો હોબાળો થવા પામેલો। રાજુલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે જે હડતાલ ઉપર હતા તે સફાઈ કામદારો દ્વારા સાવરણાઓ આંચકી લેવામાં આવ્યા અને ઉગ્ર આંદોલન કરતા 40 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમના આગેવાનો પણ રાજુલા દોડી આવ્યા છે। હવે જોવાનું એ છે કે સફાઈ કામદારોની માગણીઓ સંતોષાશે કે પછી આવી જ રીતે પોલીસની સાથે રાખી અને સફાઈની કામગીરી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનો।